આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલના પુતળાનું દહન કરાયું હતું તેમજ આપના નેતા દ્વારા મહાત્મા ગાંધી માટે અભદ્ર ટિપ્પણી કરતા ભાજપના નેતાઓ રોષે ભરાયા હતા। અરવિંદ કેજરીવાલ સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ઝેર ઓકતા રહે છે, પરંતુ તેમના 3 મંત્રી વારાફરતી બોગસ ડિગ્રી તથા સેક્સ કાંડમાં સંડોવાયાની તકલીફમાં મુકાઈ ગયા છે। સંદીપ કુમારના કિસ્સામાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા આશુતોષ શિંદે મહાત્મા ગાંધી વિશે અભદ્ર ટિપ્પણી કરતા શિંદે પરમારનું પુતળા દહનનું કાર્યક્રમ યોજીને અરવિંદ કેજરીવાલના પુતળાનું દહન કર્યું હતું અને ચીમકી આપી હતી કે રાષ્ટ્રપિતાનું અપમાન સાંખી નહીં લેવાય। આજે સુરત મહાનગર દ્વારા કેજરીવાલ અને એની આ પાર્ટીના સરકાર પર અને એના મંત્રીઓ પર અમે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં કેજરીવાલની સરકારના મંત્રી સંદીપ કુમારના કૃત્યને વખોડે છે। કેજરીવાલની આપ સરકારની કહેની અને કથનીમાં ખૂબ તફાવત છે, એ હવે લોકોને એનો અનુભવ થતો જાય છે અને એક પછી એક કૌભાંડોમાં ફસાયેલા એના મંત્રીઓમાંથી છેલ્લે જે અત્યારે આ સંદીપ કુમાર જે મંત્રી તરીકે મહિલાને ભોળવીને અને જે રીતે એના પર કૃત્યો કરીને આપણા નેતાઓને ગાંધીજી અને આંબેડકરને જેવા રામનો લોહિયા જેવાને સંડોવીને જે રીતે એમનો અપમાનજનક શબ્દો વાપર્યા છે તેને અમે સખત શબ્દોમાં વખોડ્યા છે અને એનો વિરોધ પ્રદર્શન કરવા માટે આજે સુરત મહાનગરનું યુનિટ અહીંયા એકત્ર થયું છે। અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ પોતાના મંત્રીને બચાવવા માટે રાષ્ટ્રપિતા વિશે અભદ્ર ટિપ્પણી કરી અને ગુજરાતની પ્રજાને શાંતિ રહી છે, જેને આવનારી 2017ની ચૂંટણીમાં તેનો જવાબ મળી જશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।